નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાબરકાંઠાના ઈડર તાલુકાના સમલાપુર ગામે અંધશ્રદ્ધા અને જમીન વિવાદમાં એક જ પરિવારના 2 માસૂમ બાળકોની બલી ચડી જતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે આક્રોશ વ્યાપી ગયો છે. 8 વર્ષના માસૂમ કેવલ ઠાકોરના અપહરણ અને હત્યાના કેસમાં પોલીસે ગામના જ સાવન ઠાકોરની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા એક પછી એક ચોંકાવનારા ખુલાસા થયા છે. સમલાપુર ગામે રહેતા અરવિંદ ઠાકોરના 8 વર્ષના પુત્ર કેવલનું 2 દિવસ અગાઉ જ અપહરણ થયા બાદ સીમના કુવામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે શંકાના આધારે જ ગામના જ સાવન ઠાકોરની અટકાયત કરી પૂછપરછ કરતા આરોપીએ જમીન વિવાદ અને અરવિંદ ઠાકોરનો પરિવાર તેના પર જાદુ ટોણા કરતો હોવાના વહેમમાં કેવલની હત્યા કરી લાશ કુવામાં ફેંકી દીધી હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસની આકરી તપાસ દરમિયાન કેવલની હત્યા ઉપરાંત 1 વર્ષ જૂના રહસ્યનો પણ પર્દાફાશ થયો છે. 1 વર્ષ અગાઉ અરવિંદ ઠાકોરના 12 વર્ષીય મોટા પુત્ર અમિત ઠાકોરનો મૃતદેહ નદી કિનારેથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, જેને તે સમયે અકસ્માત માનવામાં આવ્યો હતો. આરોપી સાવને કબૂલાત કરી છે કે તેણે જ અમિતનું અપહરણ કરી ચેકડેમના ઊંડા પાણીમાં ધક્કો મારી હત્યા કરી હતી. અંધશ્રદ્ધા અને વેરઝેરમાં એક જ પરિવારના 2 માસૂમ બાળકોની હત્યા કરનાર આરોપી સાવન ઠાકોરની પોલીસે ધરપકડ કરી આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે. 8ના રોજ ઈડર પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો, જેમાં ફરિયાદી અરવિંદજી ઠાકોર હતા. એમનો દીકરો કેવલ જે મિસિંગ હતો એની ફરિયાદ અરવિંદજીએ આપેલી હતી. એમાં પાછળથી કૂવામાંથી જે કેવલની લાશ મળી આવી હતી, એમાં કેમેરાની મદદથી કૂવામાંથી લાશ શોધી કાઢવામાં આવી હતી. અને એમાં એવો ખુલાસો થયો હતો કે જે આરોપી સાવન અળખાજી ઠાકોર છે, એણે એની અદાવતમાં કેવલનું મર્ડર કરેલ હતું અને એ બાબતે એના વિરુદ્ધ કલમનો ઉમેરો કરીને એની ધરપકડ કરવામાં આવી હતી અને નામદાર કોર્ટમાંથી એના 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન આ જે કેવલનો મોટો ભાઈ છે, જેનું નામ છે અમિત, એની 1 વર્ષ પહેલાં ગામના જ ચેકડેમમાંથી લાશ મળી આવેલી હતી. એ બાબતે ઈડર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવી હતી અને તપાસ ચાલુમાં હતી. એમાં આ જે આરોપી છે, એણે તપાસ દરમિયાન ખુલાસો કરેલ છે કે એ જે અમિત કરીને જે આમનો દીકરો છે અરવિંદભાઈનો, એનું મર્ડર પણ આ જ રીતે તેણે પોતે કરેલું છે. એ બાબતે જે આરોપી સાવનજી ઠાકોર છે એની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ બાબતે જે અરવિંદજી ઠાકોર છે એણે બીજો ગુનો આ આરોપી વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરાવેલ છે અને તેની તપાસ પીઆઈ ચૌધરીનાઓ ચલાવી રહેલ છે. મર્ડરનું જે મુખ્ય કારણ છે, અગાઉ આપને જે જણાવ્યું હતું એ મુજબ જ એને શંકા હતી કે જે અરવિંદજી ઠાકોર છે એ એના ઘરમાં જે વિવિધ પરિસ્થિતિઓ નિર્માણ પામી રહી છે, એમાં જે એ લોકો પસાર થઈ રહ્યા છે, ઘરમાં બીમારીઓ થઈ રહી છે, એમાં ક્યાંક ને ક્યાંક અરવિંદજીનો રોલ છે. એ કાળા જાદુ કરીને આ રીતનું કરાવી રહેલ છે, એ એક કારણ છે. અને એના સિવાય એમના જે પ્લોટના જે વિવાદ ચાલી રહેલ છે, આ 2 મુખ્ય કારણના ધ્યાને રાખીને આણે આ ગુનાને અંજામ આપેલ છે. બંને એકબીજાની સામસામે રહે છે, પાડોશી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.